કંપનીના પાર્કિંગમાં મારી કારમાં બેઠી છું કારણ કે મને અંદર પાછા જવામાં ખૂબ ડર લાગે છે. 4 અઠવાડિયા પહેલાં મેં નવી નોકરી શરૂ કરી હતી. બધું સામાન્ય હતું. ઇન્ટરવ્યૂ, ઓફર લેટર, પહેલો પગાર. પણ પહેલા દિવસે એકાઉન્ટિંગ વિભાગની એક મહિલાએ મને ગળે લગાવીને કહ્યું, તમારું સ્વાગત છે, અમને તમારી ખૂબ યાદ આવી. મને લાગ્યું કે તે ફક્ત મૈત્રીપૂર્ણ રીતે વાત કરી રહી હતી. પછી આવું ફરી થયું. અને ફરીથી. આઈટી વિભાગના એક માણસે મને મારા કૂતરા વિશે પૂછ્યું. મેં ક્યારેય કૂતરો પાળ્યો જ નથી. એચઆરએ મારા પતિ વિશે પૂછ્યું. હું ક્યારેય પરણી જ નથી. મારા બોસે વધેના એક પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો જેનું નેતૃત્વ મેં કર્યું હતું, જ્યારે મને આ કંપની વિશે ખબર પણ નહોતી. મેં કંપનીની ડિરેક્ટરી તપાસી. ત્યાં મારો એક ફોટો એવા શર્ટમાં જે મારી પાસે નથી અને જોઈનિંગ ડેટ નદ્ધબની છે. એચઆર એ મને 9 વર્ષના પરફોર્મન્સ રિવ્યુ અને ટેક્સના દસ્તાવેજો બતાવ્યા. બધા પર મારી જ સહી છે. સહીઓ બિલકુલ મેચ થાય છે. પછી મેં મારા ડેસ્ક પરના ફોટા જોયા. 2 બાળકો જેમને હું ક્યારેય મળી નથી. એક પુરુષ જેને હું ઓળખતી નથી. મારા જૂના વર્ક લેપટોપ પર મને એક આખું જીવન મળ્યું. ટ્રાવેલ પ્લાન, મેડિકલ રિપોર્ટ્સ અને એવા બાળકોના સ્કૂલ ઈમેલ જેમને હું જાણતી નથી. મેં મારા હાથ પર જોયું અને મારી અનામિક આંગળી પર એક ઝાંખો ફિક્કો નિશાન જોયું, જાણે મેં વર્ષો સુધી લગ્નની વીંટી પહેરી હોય. આજે સવારે રિસેપ્શનિસ્ટે પૂછ્યું કે શું મારી દીકરીનો તાવ ઉતરી ગયો. મારી કોઈ દીકરી નથી, પણ મારા કેલેન્ડરમાં આજે સાંજે 2 વાગ્યાની એન્ટ્રી છે. મેડીને ડાન્સ ક્લાસમાંથી લેવા જવું. મેડી ફોટામાં રહેલી મોટી છોકરી છે. તેની આંખો મારી જેવી છે અને તેના આગળના દાંતમાં બરાબર એવો જ કટ છે જે મને 7 વર્ષની ઉંમરે પડ્યો હતો. મને ખબર નથી કે મને કોઈ બીજાના જીવનમાં બેસાડવામાં આવ્યું છે કે મારું પોતાનું જીવન કોઈએ ચોરી લીધું છે. પણ એક બાળક ડાન્સ સ્ટુડિયોમાં એવી માતાની રાહ જોઈ રહ્યું છે જેનું અસ્તિત્વ જ નથી અને મને લાગે છે કે મારે જઈને તેને શોધવું પડશે.